અત્યારે રંગમહેલની અંદર અમને યાદ કરવાના કારણ તો કહો ભાઈજી. એ તારી અત્યારે હોંડી હતા ક્યાં? તારી આરતી ઉતારવી છે આયા. બા અમે રંગમહેલની અંદર સુતા હતા બા. તારે બીજું કઈ કામ છે હુવા સિવાય? કેમ નણંદબા આવું કેમ બોલો છો? એ આટલું બધું બોલવા એ હું ખાખા ખોરા કરતા હતા ઘર ઘુસલી ઘરમાં પૈડી રે બહાર નીકળીને ખબર. અરે ભાઈજી તારો બાપ તડકો કેવો છે? હાલ અમે રંગમહેલની અંદર સુતા હતા. આજે મારા મનની વાત કહેવા માંગુ છું. જો તમારી રજા હોય તો મારા મનની વાત કહો બા. આ કરો હવે. આ ગોરાના પાણી હુકાઈ ગયા હવે ઈ વાત કરી દ્યો. બા આજે અમે રંગમહેલની અંદર સુતા હતા ત્યારે માં મને મધરાતે સપના આવ્યા છે. જો તમારી રજા હોય તો મારા સપનાની વાત કર ભાઈજી. ફાઈટ તો ખરા મોઢામાંથી કઈક વાલા મુય સપના આવ્યા છોટી ગઈ છો. બોલતી નથી કામા. બાય આય ઉપાડે આવી છો. આય ઉપાડે આવી છો અમે હાઈન ની. અરે આજે પેલી રે પરોના સાસુ માન સપના આવ્યા. આજે રત્નો રાયકો મને તેડવા આવે છે. ટૂંકી વર્ધુના વીરના લગ્ન આવ્યા છે બા. કોના એલી? કેના કયો છો તમે? બા આજ હું કહું ને તમે સાંભળો. એલી અમને સપનાનો આયા મારા ફઈજી બેઠા ફઈ કોઈ સપનો આપણને આયું 20 વર્ષથી આપણને કોઈ સપના એલી અમને કોઈ સપના આવતું તને શેના સપના આવે? આ નાટકડી તો જો નાટક કરે છે મરી ગઈ. અલા આખી જિંદગી તારાવા ઢોંગ કરવા હે આખી જિંદગી ઢોંગ જ કર્યા. કોઈકની જિંદગી બગાડી હવે હેઠા બેહો. કેટલાક તમારે ખેલ ખેલવા છે. તો હવે સુધરી જા તો હારી વાત છે. હવે કેક પાડીઓ થઈને પૂજા સિંદોરવારો કરીને માનતા સડાવા થઈ છે.
વાલા ભાઈ છે ને ક્યાં ભાઈ હતો તારી ભાઈ છે ભાઈ હતો અરે આજ ત્રીજી રે એ પૂરના સાસુમાન સપના આવ્યા કરવા એ સપના આવે મારે બધે ભાઈ છે માં ભાઈ છે આ 20 વર્ષ તમારે પૈણીને આવ્યા ના થયા હા માં કોઈ એકાર કૂતરું ખબર કાઢવા આવ્યું નથી ક્યાં ભાઈ હતો તમારો માં જ્યારે મારા લગ્ન થયા ને અ, ત્યારે મારે જાય વીર નહોતો માં આ ક્યાંથી પરી પણ મારા બાપુજી એ ભગવાન શિવની એવી તપસ્યા તપસ્યા કરી તોય એટલે ક્યાં તપસ્યા કરી તો આવ્યા ક્યાંથી એમ કહું છું કોઈ ઘણી આ 19 વર્ષથી તપસ્યા નણંદબા કરું છું કોઈ તમે આટલું બધી ના બોલો નણંદબા પણ હું કેટલા વર્ષથી તપસ્યા કરી મને કાંઈ ચડ્યું નહીં બા તાર બાપને આટલું બધું ચડી ગયું આ નણંદબાને કયો રહોડામાં આવો ઈ એને નથી કહેવાની જરૂર તમે છે કારા કામ તમે કરેલા કારા કામ હે માર છોડીને બદનામ કરો છો હે બહુ માગી પીકીને ભેગું કર્યું નહીં તમે હજી હું છે હજી ખાવું છે મરતા નથી ને મોં માયા ફૂટતા નથી મરી ગયા હાથ ધોઈને વાહે પડી ગયા આ બાઈ હું તાતે અમને બદનામ કરવા માંગો છો બદનામ કરવા માંગો છો હુતી ઉઠાડતી નથી હું તને અને એવા સપના હાચા હોય તું કાઈ સતી ગુંતા હે તો તારું સપનું હાચું પડે વાલા મુઈ તારા કરતા તો જાજી દિવાળી મે જોઈ કેટલા તમે ભાંગા ને એટલા ખોખરા કરીને બેઠે છે મરી ગઈ આવું ના બોલો માં હું સત્ય વાત કરું છું કે મારો ભાઈ રત્નો રાયકો મને તેડવા આવે છે બા જો મારા સપનાની વાત સાચી પડે ને માં તો મને મર્યાદિત જવાની રજા આપજો એની હાથ પડે તો જવા દે હું બરોબર તમે આવજો મારે કાઈ તારી છોડીને એટલે તારી માં ડાકઈ છે ભરખી જાય માં છોડીને ને હા એવું ના બોલો હા એવું ના બોલો અને કોણ આવે છે મારો ભાઈ રત્નો તેડવા આવે છે ભાઈજી મને એની રત્નો કોણ છે ઈ બા તમાર કાગરામાં ઓલું નદી ડાય ઢોયરી હા આ ઈ રત્નો આમ આવો તો હા માં એ સગુણા વાવ હા કોરાના પાણી હુકાઈ ગયા છે બાધી બાધી પેલા પાણી ભર્યા બતાવ ભાભીને કયો ને ભરી આઈ ભાભી ભેગા આપશે જાવ તને હું કાઈ આયા કાય તને કઈ આરામ મત મૂકી બા એમને ઓલીને સીધે તને હું કાઈ બાજો ને બેહારી તારી પૂજા હે? તું બહુ બોલ મે તો યાર ફેર હમણાં તને ઉપાડી પસારશે એઠી મરી ગઈ બા તમે આ રાજમહેલની અંદર બિરાજો હું હમણાં પાણી ભરીને આવું છું બા વેલા હાથ જલ્દી આવજે હો અને નણંદબા તમે ભનાભાઈને
હાચવજો. એ ઓ ઈ તો આપણે કહેવાની જરૂર જાતું એને હાચું છું હું જાજુ પાછું કુવે રોકાતા નહીં હો. કુવો બહુ નાનો ઊંડો કાનો સૂતો છે, આ ઈ ભલે હું તો હુવા દે એને હાચવજો હો. છે. નાના પાડોશી હાસવશે તો અમને સલાહ દે હાસવજો. લે બા કાંઈ વાંધો નહીં, તમે બિરાજો. તું તો જાયશું જ ને. જાઓ. પારેટો પાયડો હે પારી મોટો કરવાનો. મરી ગઈ તેમાં વાહે આજે મારી સાસુએ મને પાણી ભરવા મોકલી છે, પણ કુવા ઊંડા છે અને સિંચણિયા મારા ટૂંકા છે. કેમ કરી પાણી ભરાશે? કહેવતમાં કીધું છે ને કે આજે મયરનું ઘર મૂકી અને સાસરે આવે અને સસરાની અંદર જો કોઈ દીકરીને દુઃખ પડે ને તો એ વનના ઝાડવાને કહી અને પેટની વરાળ કાઢે છે. તો આજે કુવા ઊંડા છે, મારા સિંચણિયા ટૂંકા છે, કઈ રીતે પાણી ભરવા જશે? એ ભીંજાય ઘર ચોડો ભીંજાય ચૂંદડી લો. ત્યાં ખોટા રોગા નથી પાડવા. પાદરની પણ હારી પાણી ભરી રહી છે. જોયું છે કે પાદરની કાંઠે પાણીયારીઓ પાણી ભરતી હોય હસતી હસતી સુંદર ગીત ગાતી ગાતી પાણીના ભરતી હોય, પણ આવી કુવા કાંઠે ઊભી ઊભી રડી રહી છે. એવું તે બેનને સાનું દુઃખ હશે. કોઈ સાથે વાત નથી કરતી, એટલી એટલી રડી રહી છે. લાવ જઈને પૂછો કે હે બેન આવું તો તને શેનો દુઃખ છે? કઈ રીતે પૂછું? એ કોઈ અબડા નારી નહીં. જઈને સીધું આવું પૂછું તો બેન ને કોઈ અબડી વાત કરે. ઈષ્ટદેવ કાળિયા ઠાકર રાજા રણછોડ, આજે જ્યારથી સમજવા શીખો ત્યારથી સારા જ કાર્યની અંદર તે મોજ કર્યો છે. શા માટે આવા કઠિન કાર્યની અંદર મોર કરે છે મારા નાથ? પણ લાવ હિંમત કરું, આજ કોઈ દીકરીની આંસુ લોવાય અમારો ધર્મ છે. મારી જનતાએ મને એવું શીખ્યું. અવાજ પણ જાણે તો એવું લાગે છે.
માટે પાદરની એ પનહારી પૂછું મારી બે એવું કહ્યું રે એ નગર ને કોણ છે રાજવી કોઈ માર્ગ પૂછી રહ્યું છે કુવાને કાંઠે માર્ગ બતાવો એ અમે સ્ત્રીઓનો ધર્મ છે આજ માર્ગ બતાવી એમને એને રસ્તે રવાના કરી અને હું આવતો ગોજારો કરું અને આજ મારા પ્રાણ ત્યાગી દઉં અરે એવા પરદેશી પંખીડા મારી જાયાવી એવા સાંભળ રે મારા રે મારી જાયાવી રલા રે હા મારી પિંગલ ગઢ નગરી ને પડિયાર રાજવી રે શું વાત કરો છો બેન આ પિંગલગઢ નગરી છે પડિયાર રાજા રાજ કરે છે સામે દેખાય પિંગલગઢ નગરી છે ભાઈ તમારા રસ્તે રવાના થાઓ અરે બેન પિંગલગઢ નગરી છે વડિયા રાજા રાજ કરે છે હા વિરાટ પણ સાંભળ કહો તો ખરા વિરાટ આજે તે મને ભાઈ કીધો છે ને બેન હા તો તને આ ભાઈના સોગંદ છે નહીં નહીં વિરાટ નહીં આ કુવા ખાતે શા માટે રડી રહી છે બેના વિરાટ આજ મને મારા હાલ ઉપર છોડી દો અને નહીં બેન તમારા રસ્તે રવાના થાવ મારી જાય વીર નહીં બેન જ્યાં સુધી તો એક વાર તું આ તારા દુઃખની આ વાત નહીં કરને ત્યાં સુધી હું અહીંથી એક ડગલું નહીં કરું બેન વિરાટ આજ મારું દુઃખ જાણવાની તમારે કોઈ જરૂર નથી એ તો કહો વિરાટ કે તમે ક્યાંથી આવો છો અને અહીં આવવાનું કારણ શું એ તો કહો બાંધવ હા બેના સાંભળ કહો આવું છું ઘણો દૂર કેતા પોકરણગઢ નગરી પોકરણગઢ નગરી રાજા રાવ દેવની નગરી કહેવાય અરે બેન આજ પોકરણગઢ નગરીનું નામ સાંભળતા આટલું રુદન શા માટે એવું તો શું થયું વિરાટ કહીને બેના લ્યો આખું આ કાંઠેનું પાણી છે તમે પાણી પી અને તમે રસ્તે રવાના થાઓ નહીં બેન હવે તો એ કહે પેલા કે તે પોકરણનું નામ સાંભળતા આટલું રુદન શા માટે કરી રહી છે એવું તે તારે ને પોકરણ ને શું છે વિરાટ આજે તમારું આ પિંગલગઢમાં કોઈ સગું છે બાંધવ હા બેના કોણ છે એ તો કહો આજે પિંગલગઢ નગરીની અંદર મારી લાડકવાઈ બહેન છે આ વિરાટ પિંગલગઢ નગરી રહ્યું ને અમારા અભયભાઈનું ગામ જ છે બેના વિરાટ આ તમે પોકરણગઢ થી આવો છો હા બેના તમારું નામ શું છે એ તો કહો વિરાટ હે બેન મારું નામ રત્નો રાયકો છે બેન. અરે બેન તું પોકરણ નું નામ રેતા રડી રહી છે મારું નામ સાંભળતા રડી રહી છે શા માટે એ તો કહે એવું તો શું દુઃખ છે વિરાટ આજે પિંગલગઢ ની અંદર તમારા સગા છે તમે કહો છો કે મારા વેવાય છે હા બેના ત્યાં તમારું કોણ છે એ તો કહો અરે મારી નામ બેન શું છે મારી બેન સગુણા એમના સાસરી બેન આજે એમને જ હું તેડવા જઈ રહ્યો છું માટે તમે શા માટે રડી રહ્યા છો તમારા સાસરિયાની અંદર કઈ દુઃખ હોય તો કહો હે બેન વિરાટ
આજે તમે જેને તેડવા જઈ રહ્યા છો હા બેના આજે તમે એને કેટલા વર્ષથી આ જોયા નથી એ તો કહો. અરે બેન એ બેન ને તો મેં આજે 22 વર્ષથી જોયા નથી. અને જ્યારે મારી 6-7 વર્ષની ઉંમર હતી જ્યારે મને કાલી ભાષા આવડતી ત્યારે જોયા છે. ઘણો મનકો કહે છે કે જોટો બેન ને મળી લઉં, જોટો બેન ના વાયડા લઈ લઉં, જોટો બેન ના મુખડા જોઈ લઉં. પણ બેન આજે તું પણ મને વચ્ચે આજે મારી બેન મળી ગઈ છે પણ તું એ તો કહે શા માટે રડી રહી છે? ભાઈ કદાચ એ માટે તમારી બેન અહીંયા તમને જોવા ન મળે તો અરે બેન સારું બોલ ને આમ બોલ બેન, આવું ન બોલીએ. કોઈના કાળજા ઉપર તો તેલ ન રડાય મારી બેન. સાંભળો ભાઈ બાંધવ, આજ તમે જેને તેડવા જઈ રહ્યા છો ને, હા મારી લાડકી, આજ તમે જેને તેડવા જઈ રહ્યા છો, હા બેના, આજ તમારી લાડકડી સગુણાને તેડવા જઈ રહ્યા છો ને હા મારી બેન. આજ તમારી લાડકડી સગુણા શું છે બેન એ તો કહે. હીરા જોજો હો, કાળજા ઉપર પથ્થર રાખજો વીરા. અરે બેન સારું બોલ, રામ બોલ, આવું ના બોલ. કહે સગુણાનું શું છે? આજ તમે જેડવા જઈ રહ્યા છો ને વીરા, હા બેન. એ તારી લાડકડી સગુણા શું વાત? શાંત થાર, આવું રુદન શા માટે કરી રહે છે એ તો કહે. હે લાડકી, આમ તો જો આજે 20 વર્ષે ભાઈ બેન મળ્યા ને બેન રોતા રોતા મળું છું. એ બેન શા માટે રડી રહી છે બેટા એ તો કહે. આવું તો શું તને દુઃખ છે? હવે રડ ને બેના. દ્વારકાધીશ કાળિયો ઠાકર રાજા રણછોડ બધું સારું કરશે પણ એનું શું દુઃખ છે? આજે ભાઈ ને મળીને બેન હસવાનું હોય. આજે 20 વર્ષે ભાઈ બેન મળ્યા છે હે, અને રોવાનું થોડું હોય બેના. મને કાઈ નથી થયું બાંધવ. તો બેન આજ તને જોઈ આટલા વર્ષ પછી કઈ વરખાઈ ગયું છે. નહીં બેન, હરખ ના આંસુ ને રતનો બહુ ઓળખે છે ને દુઃખ ના આંસુ ને પણ બહુ ઓળખે છે. જે સત્ય વાત હોય કહે બેન. અને કદાચ ને હવે તું સત્ય વાત ન કરને તને તારા ભાઈ રતનાના સોગંદ છે. વીરા શબ્દ સાકળમાં મને ન બાંધો વીરા. તો સાંભળ ભાઈ, પોખરણની અંદર માતા મેળવીને પિતા અજમલરાજ બધા કુશળ મંગળ તો છે ને વીરા. બધા એ બેન કુશળ મંગળ છે. ઘણો જીવો મારા માળે જાયા વેર વીરા. આજ 20 વર્ષની અંદર મેં ક્યારેય સુખનો સૂરજ પિંગળગઢમાં નથી જોયો વીરા. હશે બેન, જે દુઃખ ને પાર કરે એ જ સ્ત્રી કહેવાય છે. દુઃખ નો સામનો કરે એ જ સ્ત્રી કહેવાય છે. જે દુઃખ ને લડે ને એ જ રજપૂતાણી કહેવાય છે બેના. વીરા કાયર તને કદી વાત ન કરીએ બેન. જોજે હો ભાઈ, આજ હું મારા રાજમહેલની અંદર આગળ જાઉં છું, તમે પાછળ પાછળ નહીં આવજો. બેન, એવું તો શાના માટે? ભાઈ બેન હસતા હસતા હારે જ આયેલા છે. નહીં વીરા, આ દોરંગી દુનિયા છે. જો તને ને મને કોઈ કુવા કાંઠે જોઈ જશે અને મારા સાસુને કહેશે ને તો મારી સાસુ મને જીવતી નહીં રહેવા દે ભાઈ. ભલે બેન, જેવી તારી હું ઈચ્છા. આગળ જાઉં છું, તમે પાછળ આવજો બાંધવ. ભલે બેન. રણબા, આજે પાણી ભરીને આવી છું, બીજા કઈ કામ હોય તો કહો. તી પાણી ભરીને આવી તો હું નવાઈ કરી. તી પાણી ભરવા તન મોકલી, તેમાં કઈ નવાઈ કરી છે બે? હાલો, રાજમાં છે કોઈ હાજર?
આ વાહોમાં કોને લેતી આવી એલી એ કોઈ નથી બા, મને નથી ખબર. કાઈ કરું ડેલી આ નક્કી તૂટ લઈને આવી છો નહીં બા, તા કોણ તારી વાહોમાં આવ્યું એલા મને છે ખબર નથી બા. ગજાઈતના બેટરીનું પણ મને ખબર નથી, મને ખબર નથી. તમે તપાસ કરી જો, નણંદબાને કયો જાય. આજા બાના પગ કસર જઈને આ સેને રાતમાં એટલે આવો આવો જય શ્રી કૃષ્ણ. કેસે કસરા શું ભેસે કઈ છે તમને જીભ જ કાતી લાગે? નહીં મારે તો બધું સંભળાય છે ને બોલાય છે હરખું બોલ તમે કોણ છો માણસ હો ક્યાંથી આવ્યો ધીરેથી કોના મારા ત્યાં શું કામ હતું ક્યાં અહીંયા તમને જોયા નહોતા જોવા આવ્યો. જોઈ લીધા તો અલ્પથા આવે ક્યાં તાર ઘેરે મેં તમે શું પીન ગયા હો બાઈ સાહેબ દારૂ હે આવી કે નહીં? મને માનવામાં આવી. તને આવતી જ હોય ને અમારા રાજમાં એવું ન હોય હો અરે દારૂ નહીં તમે ત્યારે લપ કરો છો આ નાયું નથી લાગ્યું તમને. બા કોક આવ્યું પૂછો ને હું જોઈ છે કેળા તાર શું જોઈ છે હે તારે મારે મારે તો ઘણું જોઈશ. શું કે તો ખરી હે પેલા કઈક ચા પાણી નું કરો એવું આયા ન હોય લે. આને પેલા એને કે હાઠ્યો બારો રાખે એની વાઈસ આવી ગયો દારૂ દારૂ ની વાત અરે આ તમે એની મને કાલ હાઈન્યું નાયું નથી એની બાઈસ આવે મરી ગયા તું નાયો છો હવારમાં કઈએ હવારમાં તો ઘરે ગીરે નહીં આયા નાઈ લીધું માઈના ગીરે. એ 100 બટા જમાઈ તેડવાય વાસા ના આવે મારે આવી જોતી ગધેડો નથી. માણસ છે હવે હું જમાય જમાય તમે મંડાણા ખબર ને રીહામણે બેઠી તારો બાપ આવ્યો હોય મારે આવી જોતી નથી કે આઈને મને નાઈ ને એવી શું કઈ ધારીના કોઈ આવે પેટની નહીં કરવી છે. ખાટી ગંધાઈ છે એવી હું લેવા આયા ભાઈ લે બધું આ લાકડી એટમાં તારો બાપા લાકડી મેલી થાય આખી જામ ગંધારી ની એ વધાનો મળતા મારો રાત લે હાલ ડાયલોગ દેવાને હવે આ લાઈ હવે ફગવી દઈ હમણાં સો એક તો મોટી મોય જેવડી. મને તો કે કા કર દે હા જોયું કોણ છે કોણ એ બા અહીંયા આવો તો આયો. અમે અહીંયા આવો પેલા હા તમે આવો ડિસ્કા કરતા પોકો. સમજાવો આ કોક વાદીડો આવ્યો છે તારો બાપ વાદીડો હોય છે. વાદીડો છે હા વાદી છે વાદીડો હાંઠિયા વાળો નો હોય એ બા આડ્યો લઈને આવ્યો વાદીડો હાંઠિયા વાળો નો હોય આ વાદીડો લીલ પાડા વાળો હોય હા ઈ લીલ પાડો કયો તો ઈ છે ને હાડ્યો કયો તો ઈ જ છે શું જોઈ છે કાંઈક જોઈ છે ઈ મરી ગયો અમને બેન કે તમને બેન ઉડાની કા કર દઈ કે હજી તો ખડે ધડે છે બાપડા પકડવા નથી હા. બાપડા તમે જાઓ. સરપંચના પકડો મારા નહીં તું ક્યાં બેઠે હે કુવા મુતારી ભરત કાપે છે ઊભી થા અરે ઊભી થા તારા બાપુનો દાડો ખાનો થાતો ઊભી આય મરી ગઈ એ જય શ્રી કૃષ્ણ મળી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા હારું મળી તો ઊભી હોય ને કે ખાટલા બાટલા નો સડતા હોય એ વાત હાસી એમાં ના હજી ને તો પઠ્ઠા જેવી છો હજી પઠ્ઠા જેવો અરે એ મરી ગયા નાડા અંદર નાખતા હોય હવે તમારા ખાનદાનમાં કોઈ દી સોયના કોઈ પહેરા નથી લાગતા હે આ પણ એ નાડા અંદર તારા બાપ આને નાડો ન કહેવાય એ કેના પીને આને ડોસી સમજાવો તો ખરા એ તમારી ગઈઢીને ના, એને નાડો નાડો કરે. કહેવાય. અરે ખેસો તમારો બાપ નો છૂટે ગમે એમ કરો તોય તો બારું કારીગરના પેટનો છો 20 વર્ષથી આમ ખેસો ખેસો છૂટે નહીં કેસે હા ખેસો હટીને હટી ઉભી લે લે નોખું દો હાલે ખેસો એ રોયા ઈ કેસે તમે માય ઉપર રહ્યો તમે આને એકને દ્યો પેલા ખેસો આને એકને દઈ દ્યો ખેસ હું મૂકી દઉં હું તારા કરતા વધારે ચાલાક છું હું કેડિયાને કેડિયું બાંધે ને એની તો મારે ખબર પડે તમને શું ખબર પડે માએ જોયું હોય ને? છોરું છે ને જી, નો ખબર હા છોકરું મારી શીખાવ છોકરું છોકરું છે કાંઈ વાંધો નહીં કોઈ એમ કહું છું આજે નરવા તો છો ને રાજમાં બધા મજામાં બધાય મજામાં છે એ આવશું મારી પોકરણગઢથી કાલ ચૂંટણી ગઈ હા ચૂંટણી ગઈ ભાજપ ભાજ આવું જ જોઈ ઈ જ થાય પેલા ભાજપ તો આઈ જાય નહીં આવે ને કાલે એ નહીં આવે તારો બાપ આવે, મરે કોઈ દી નહીં આવે. અને ભાજપ નો આવે તો તારા બાપ નો દાડો અડધી રાતે હું કરું પેલા ભાજપ આવશે જ નહીં પણ આ તારો બાપ 150,000 નું છે સાઈડમાં એના બાપનો દાડો
ફાળો કરીશ તો મને તું રંડો ના ના તમારું હું પાછું આયરો ઘટઘેણું ઓલા જીવણ કાકાએ કરાવી લે અમારા ગામમાં નવરાશ છે કરવું કા એની તો કીર્તન્યુ ફેલ છે બે બે ના ના મારો દીકરો એને મરી ગયા કામે નથી થાતું પણ તમારે હું ભૂખું મરવું અરે કામના અમારે આખું ગામ એની વાંહે છે હે અમારા ગામનો રાવરનો દીકરો છે આખું ગામ થઈને ફાળો કરીને તમને ખબર છે મારી જાજે વાતના ગાડા ભરાય સાંજે બીજે પ્રોગ્રામમાં જવાનું છે ખબર છે ને હા એટલે આપણે બધું વિચારાય હા પોલોય સેટો એટલે એમ કહું છું કે પોકરણગઢ થી આવું છું અને એ મારી બેન સગુણા તેડવા આવ્યો છું એ બા ઈ કે સગુણ હા હું છે તે તું તેડવા આવ્યો એ ને તેડવા એટલે આવ્યો છું કે ત્યાં મારા ભાઈ રામદેવના લગ્ન છે લગ્નમાં બેન ને તો પછી પેલા તમને તેડાવ્યા છે હા એ તમારા વેવાય ને વેવાય એવું કીધું છે કે ભાનુમતીને પેલા કંકોત્રી દઈ છે તે ઓલું લાવ્યો છો મેલો લાવ્યો છો કોણ તાર બાપ મટી ગયો છે એલા મરી ગયા એને શું કહેવાય તો એ આ છોડ્યું ને કાંઈક તો શીખડાવો એ મારી આમ બોય આવ શીખડાવીને જ મોકલી દીધી પછી આવીને ફેરવાઈ ગયું તો હું એ વાત હાસી તે એને શું કહેવાય એલા મેલો નો કહેવાય તો આ બહુ કે પાસી નો પડે હોમાંથી હોરી નીકળે એવી સાલાકના પેટ એ સેમાં દીકરી ખારી કે ન ભેટ ગુંડી જોઈ લે તું હા ત્રિકોણ બાગની ગુંડી છે એ. અરે તે વાત તે તેડવા આવ્યો તો હા તેડવા આવ્યો મારી તું આવ્યો તો એકાદ રજવાડામાંથી કોઈ મોટા આવે તો હારું પણ મારી રજવાડામાંથી મોટા પણ આવવાના હતા પણ મેં કીધું એ બેનના જવતલ મેં હોઈમાં છે હું ગયો નથી બેનના હારે મને જવાનો હરખ છે લાવવાનો હું તેડી આવું અને મોટો વિરમદેવ છે તો એ આજુબાજુનો બધા અટાણાના કામ કરતા હતા મેં લાય ભાઈ હું તેડી આવું તો કે વાંધો ને ભાઈ તું જા અને તમને કંકોત્રી દઈ દઈ અને તમે મારી બેન ને તમે બે હાલો આને અહીંયાથી ન લેવતા આને બોલવાનું ભાન નથી આ કર્યું તો આવે આને લઈ લે આ હારી આ સમજે આ તો ન્યાય ક્યાંક મેલા મેલા કરશે તો કોક મારશે જો એવું નથી તઈ આ છોકરી જન્મી ને હા 15 કિલાની હતી લે આ લે કેટલા 15 કિલાની હતી હા. પણ ઓલી મરી ગયા મારે ખબર છે ને પગ પડે ને લીલું ઘાસે હુકાઈ જાય એમાં છોકરીનું શરીર પાછું પડી ગયું પણ અત્યારે 15 કિલોની હોય એવું લાગે છોકરી તો અહીંયા હતી અત્યારે નહીં તો અત્યારે તો હું 7.5 કિલોની થઈ ગઈ હા હારિયા વરાવે એ ભાઈ એવું નથી આ તમારી છોડી મને એમ લાગે છે ખમણ બમણ વધારે ખાતી હોય એવું અમરની બહુ હે મને ખબર મરી ગયા ખમણ નથી ખાતી હું થઈ હું તો રોજ કોકા કોલા પીવેસ હે સોસિયો બહુ પી સોસ્યો જો નડે તમારો બાપ નડે ઈ તો નડે જ ને આ ગરમીનું તો હાવ નો પીવાય હા જેટલું ઠંડુ એટલું ગરમ બી ઠીક તને નણંદા હા. આમ જો ભાભી બેઠા બેઠા ઈ મરને પા ભરવા દે ને તું મોગી મેને એમ જાવા નો દેવાય એમ થોડી જવા જાવા દેવાય દેવાય એમ ના ના અજાણ્યો માણસ છે, એમ થોડી મોકલે ના ના એને ઓલીને ખબર ન પડવી જોઈએ ને વાટલા દરવાજેથી એને હા કાળ કોટીમાં પૂરી દ્યો બરોબર હવે તું મારું લોહી કહેવાય અને હવામાન નું તાળું મારી દે હોય ને તો હા હોય તો માર દ્યો બાપ દીકરી ઉપડશે આય બેહી જાઓ ગીતાબેન એ બેસ હમણાં મોકલી મહેમાન ગતિ કરાવી ખુરશી નથી ના ક્યાં તમારા રાજમાં કઈ વધ્યું નથી રહોડામાં શું છે આમ કમાઈમાં નાખને મરી ગયા માનસે નહીં છતાં તું માયનો નહીં આજે મારે સંકટો જે લોકો કવી પડી જેટો વારે ચડજે બાંધવ કારણ કે કાલ દોરંગી દુનિયા વાત કરશે કે બેન ને તેડવા ગયો તો કે બેન ના સાસરિયાની અંદર કજિયો કરવા ગયો તો એવી વાત મારા ઉપર ન આવે ભાઈ પણ રામાયો સમા અરે માં પકડજો ગવહેરું પણ વિનંતી અવણ જાતણી તમે પીરા સાંભળજો ને
સમરે થઈ જાજો પીરજી સાબેદા હો પીરા પીરા हेलो हेलो अब अभी जा अभी जाए हेलो रामा धरी जा रे वो बोड़ले हाँ और तोरी रागी हाथ में वाला तीर પણ સમરે થઈ જાજો હવે સાબદા અરે હવે બનવા ઈશ્વરાવી અરે જાણે હાથમાં બાલાથી વાયર વાળું પડો સફરે દઈ જાજો હવે બધા હે તમે બનો ને મારા એવી હે બધો ત્યારે દીકરા જ્યારે એવી વાત મોટી કે હોય તો ના ભાગે કોયડા પડે આજે દાદા ભાઈને સફળ વેલે પડી છે વતન માટે વેતન આખું મારો ડોકરો હાર આપીને યાદ કરવા દીધેલો વાયર વાળું આજે વતન માટે વિરામ તળાવ જાગો હાર દઈ દીધો લાગે હે જ્યારે યાદ કરું ને ત્યારે હાથ તો થઈ જાજે બધો અને તો જો વિરારે આવવાની આટલી વાર હોત ને તો તારે મને વધારે સામો નતો બાકી આ પીગળ ગઢે નગરી તો સૂટી જઈને ભાઈ તારા ભાઈ વતનની અંદર એટલી તાકાત છે કે આજે પીગળની અંદર પુરાવું ન પડે પણ આજે તારો કરતો એને જોવો છે મારી પહેલી વાર આગળ હો પણ રામા દુઃખ બતાવો છે અરે ઓલો દુઃખ ઓલો કરું છું ભાઈ એક વાર વચનની અંદર મુક્ત કરને તો ઘણું રૂપાય હો ભાઈ મારી વારે આવો રામમી અમારી વારે આવો ઈ તો
હાલો 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 બે કોઈ હાલો હાલો હા 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 હાલો હાલો હા હાલો 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 કા ભાઈ હારું હારું જોઈ ભાઈ આપણ શું તું